નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 16 થી 24 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. 24 મે થી 5 જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે. તો વહેલું ચોમાસું બેસવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. હજુ ગરમી નથી, ફરી તપાવશે ગુજરાતને. તારીખ 24 મેથી 5 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદના ભાગમાં થશે. આ વસ્તુ રક્ષાત્રી નૈઋત્યનો પવન રહેતો હોવાથી ચોમાસું વહેલું આવશે. આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત થશે. 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે તે હાલના દક્ષિણ છેડે બેસી શકે. પણ આ ચોમાસું જેવી અંતે ચોમાસું ગણી ન શકાય. હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે. હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને. 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી તપાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પણ પહોંચી શકે. ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. તારીખ 15 થી 20, 15, 16, 17, 18, 20માં ભારે ગરમી, આકરી ગરમી આવશે. મધ્ય ગુજરાતના ભાગમાં મધ્ય મુસલમાનમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ. આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે એએમસીએ આગોતરું આયોજન કર્યું. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો. હવે પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે. પાણી ભરાતા હોય તેવા સ્થળો અને રસ્તાઓ પર નવી લાઈનો નાખવામાં આવી છે. કેચપીટની સફાઈનો એએમસી દ્વારા એક રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે. નજીવા વરસાદમાં અમદાવાદમાં જે પાણી ભરાઈ જતા હોય છે રોડ રસ્તા પર નીચાણવાળા વિસ્તારોમાં, તેનાથી મુક્તિ મળે તે માટે આગોતરું આયોજન એએમસી તરફથી કરવામાં આવ્યું છે. 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી છે, જેથી પાણી ભરાવવાની સમસ્યાથી નાગરિકોને મુક્તિ મળી શકે. અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં હવે પાણી નહીં ભરાય. ચોમાસાને લઈને જે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પણ સમસ્યાથી મુક્તિ મળશે. આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે. પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવે, કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે. પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે. પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, એએમસીએ આજે આગોતરું આયોજન કર્યું છે, તેનાથી પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. શું અપડેટ્સ? ચોક્કસ એમાં છે જે રીતે વેધરના જે એક્સપર્ટો છે તે અનુમાન લગાડી રહ્યા છે કે આ વખતે ચોમાસું થોડું વહેલું આવશે. હર હંમેશા માટે જૂનના મધ્યની અંદર ચોમાસું છે તે પ્રવેશ કરતું હોય છે ગુજરાતની અંદર. એમાં પણ ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર જ્યારે પણ વરસાદ થાય છે એ પણ માત્ર સામાન્ય વરસાદ, 1-2 ઇંચ વરસાદ થાય ત્યારે અમદાવાદ શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે તે પાણીમાં તરબોળ થતા હોય છે. અનેક એવી સોસાયટીઓ છે કે જેની અંદર ઘૂંટણસમા પાણી છે તે ભરાતા હોય છે. તેને લઈને અમદાવાદીઓને સૌથી મોટી સમસ્યા થતી હોય છે. એક તરફ અમદાવાદ શહેર એ મેટ્રો સિટી છે, સ્માર્ટ સિટી માનવામાં આવે છે. પ્રણવ, આપને અટકાવવા માંગુ છું. શહેજાદ પઠાણ, નેતા વિપક્ષ, જોડાઈ ગયા છે અમારી સાથે. શહેજાદભાઈ, આ જે કામગીરી કરવામાં આવી છે એમસી તરફથી 110 સ્થળોએ નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનાથી આ વખતે અમદાવાદમાં પાણી નહીં ભરાય, આ દાવાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
हर साल भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बरसात के समय नए नए वादे लेकर आती है और 1000 करोड़ रुपए से ज्यादा का बजट सिर्फ ड्रेनेज लाइन की सफाई के लिए और ड्रेनेज लाइन नहीं डालने के लिए भारतीय जनता पार्टी दावा करती है। लेकिन हकीकत तो ये है, अहमदाबाद शहर के करीबन 60% ऐसे विस्तार है जहाँ स्टॉर्म वाटर लाइन ही नहीं है। और एक दिन पहले भारतीय जनता पार्टी एसी चैम्बर में बैठ के मीटिंग करती है और ये कहती है कि अहमदाबाद में इस वक्त एक भी रोड पर पानी नहीं भराएगा। और कांग्रेस पार्टी ने यह दावा किया है कि यही लिस्ट जो भारतीय जनता पार्टी ने प्रेस के माध्यम से अहमदाबाद शहर की जनता के समक्ष रखी है, यही लिस्ट लेकर कांग्रेस पार्टी आने वाले मॉनसून में बाहर निकलेगी और एक भी बरसात में एक भी रास्ते पर जो भारतीय जनता पार्टी ने लिस्ट दी है, यदि उसमें पानी भरता है तो कांग्रेस पार्टी मेयर के कहीं ना कहीं रिजाइन के लिए मांग करने वाली है। क्योंकि कहीं ना कहीं भारतीय जनता पार्टी दर साल झूठे वादे कर बरसात हो, बरसात के बाद रास्तों का मामला हो, कहीं ना कहीं भारतीय जनता पार्टी पीछे दिखाई देती है। और जैसे मैंने बताया, अहमदाबाद शहर में 60% तो ऐसे रास्ते जहाँ स्टॉर्म वाटर लाइन ही नहीं है, वो सारा पानी गटर लाइन में जा रहा है और गटर लाइन ठीक से सफाई नहीं होती। आपके न्यूज चैनल के माध्यम से मैं बताना चाहूंगा, अहमदाबाद शहर में एक वार्ड में करीबन 20 मंडलियां गटर की सफाई की चलती है। कुल मिलाकर 550 मंडली सफाई की गटर के लिए महीने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन करीबन करोड़ों रुपए पैसे चुकाता है। सीसीटीवी कैमरे की पद्धति से गटर लाइन साफ करता है। लेकिन फिर भी हकीकत अहमदाबाद शहर की जनता के सामने है कि 1 इंच बरसात में ही अहमदाबाद शहर यदि डूबता हो तो कहीं ना कहीं भारतीय जनता पार्टी का ये वादा पूरी तरीके से जुमला साबित होता है। शुक्रिया शहजाद जी हमसे बात करने के लिए। थैंक यू। તો 110 સ્થળો પર નવી પાઇપલાઇન નાખવામાં આવી છે તેવું કહેવું છે। એએમસીનું દાવો કર્યો છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે આ માત્ર ને માત્ર દાવાઓ છે। રાજકોટના સહકારી આગેવાનની પત્રકાર પરિષદ યોજાઈ। બાબુભાઈ નિશિતની પત્રકાર પરિષદ। ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ અંગે બાબુભાઈએ નિવેદન આપ્યું। મેન્ડેટનો અનાદર અંગે કાર્યવાહી કરવાની માંગ કરી। રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ નો પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના। તો આ પણ ઈલું છે। ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો, 3 પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે, એ પાછી ખેંચી લીધી। પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર 3 પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂક્યા છે અત્યારે, એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે અને પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે, ન આની બાજુ ન આની બાજુ, નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે। તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લે, જેના હોદ્દાઓ એના છીનવી લે। જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે, પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય। જેમ મારો જ્યારે 5 કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે 5 દિનનો સમય ન લેવાય। હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટીલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું કે તમે જે ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે। હવે વધારે જે ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું, એવી મારી વિનંતી છે। જે ત્યાંના હોદ્દેદારો છે, જ્યાં બેઠેલાઓ છે એ ભ્રષ્ટાચાર કરે। જે સંચાલકો હોય તે જે સંચાલકો છે, જે હું આખા ગુજરાત લેવલની, હું કોઈ પર્ટિક્યુલર કોઈ માણસના ફેવરમાં, એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ભ્રષ્ટાચાર છે। હા કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે। હા
અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી ગયા છે. હા હા 100% એમના વિશે લેવા જોઈએ પગલા. શક્તિ તો અમારી હતી, 16 માંથી 12 ડિરેક્ટરો અમારી સાથે હતા, તો શક્તિ તો અમે ન બતાડી, કારણ કે અમે માની છીએ કે પાર્ટી અમારી મા બાપ છે, પાર્ટી અમને મોટા કર્યા છે. હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો. મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા, આજે પણ હું ખેડૂત છું, ગામડે રહું છું. મારી જ્યારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતી ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે. ત્યારે જે 3 ઠરાવો એમાં અમને નહોતા ગમતા, એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હારે નથી. એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વિપલી આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો. એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો. એટલે મિટિંગ ચાલુ થઈ, મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા. એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી. એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા. અને ત્યાર પછી 10:59 મિનિટે 10:58 મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વ્હીપ છે અને આ વ્હીપનો અનાદર કર્યો છે, આમાં તમારે અનાદર નહોતો કરવાનો, મને વ્હીપ મોકલો. જો ચાલુ મિટિંગે અમે વ્હીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના. અને સાંજના 6 વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદ્દામાંથી દૂર કર્યો. આ પ્રક્રિયા મારી ઉપર થઈ. તો અમે તો ઠરાવમાં કર્યો તો, અમે કોઈ પાર્ટીના સિમ્બોલ, અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો, ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો. તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે. એની સામે આ લડત નથી, આ જે મારી વ્યથા છે, મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે. જે મારી સામે જે કાર્યવાહી થઈ, તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્યકર્તા હોય કોઈ મોટો કાર્યકર્તા હોય, પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય. તો મારી સાથે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ, પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ. નકર મને મારો પાછો હોદ્દો આપવો જોઈએ, મને ચેરમેન પદ આપવું જોઈએ. અમુક આગેવાનો નુકસાન છે, ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે. અને ઘણીવાર પાટીલ સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનો ગેરમે એટલે હું પાર્ટીને વિનંતી જ કરું પાટીલ સાહેબને આપના માધ્યમથી કે મારી ઉપર કાર્યવાહી કરી એવી જ્યારે આખા ગુજરાતમાં જે લોકોએ પાર્ટીને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય. તો બાબુભાઈની પત્રકાર પરિષદ આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે જ્યારે અમે સિમ્બોલનો વિરોધ નહોતો કર્યો પાર્ટીના અને અમે મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો, પરંતુ તેમ છતાં પણ મને જિલ્લા ભાજપ પ્રમુખના પદ પરથી હટાવવામાં આવ્યો. અને આવા જ પગલાં અન્યો સામે આખરે કેમ નથી લેવામાં આવતા? ઇફકોની ચૂંટણીને લઈને હવે ભાજપનો આંતરિક કલહ ખુલીને બહાર આવ્યો છે. તેમણે કહ્યું છે કે આ હું મારી વ્યથા ઠાલવવા માટે પત્રકાર પરિષદ મેં બોલાવી છે. આ માત્ર ને માત્ર મારી સાથે જે થયું તેનું રિએક્શન છે. મારી જેમ બીજાની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. લોધિકા સંઘની જેમ ઇફકોની ચૂંટણીની કાર્યવાહીની માંગ તેઓ કરી રહ્યા હતા. મેન્ડેટની પ્રથા ઇફકોની ચૂંટણીમાં લાગુ કરવી જોઈએ કે કેમ આખરે મેન્ડેટ વિરુદ્ધ જે લોકો જાય છે તેમની સામે પગલાં નથી લેવાતા. અને મારી સામે પગલાં લેવામાં આવ્યા હતા. લોધિકા સંઘની ચૂંટણી વખતની તેમની સાથે જે બનાવ બન્યો હતો તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મને કાર્યવાહીનો સામનો કરવો પડ્યો, પરંતુ તેવી જ કાર્યવાહીનો સામનો અન્ય લોકોને નથી કરવો પડતો. તો આ રીતે બાબુભાઈએ પોતાની વ્યથા ઠાલવી અને ફરી એક વખત ભાજપની અંદરનો જે આંતરિક ખટરાક છે, આંતરિક વિખવાદ છે, તે ખુલીને સપાટી પર આવ્યો છે. કોંગ્રેસથી બીજેપીમાં આવેલા લોકોએ આ પ્રકારનું કલ્ચર બનાવ્યું છે તેવા આરોપો પણ તેમણે મૂક્યા છે.
અને ભાજપમાં જે કોંગ્રેસના લોકો આવ્યા છે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે તેવા પણ આરોપો તેમણે મૂક્યા છે. તો અત્યાર સુધી ભાજપમાં બધું બરાબર છેનું જે ચિત્ર ઉપસી આવ્યું હતું 3 થી 4 દિવસથી તેના ઉપર પણ પાણી ફરી વળ્યું છે, કારણ કે વારંવાર એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે અને પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. એક તરફ ભરત સુતરિયાને લઈને પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે નારણ કાછડિયા કે આવા ચહેરાને પાર્ટી પસંદ જ કેવી રીતે કરી શકે. બીજી તરફ દિલીપ સાંઘાણીના નિવેદન બાદ પણ જે રાજકીય ગરમાવો આવ્યો હતો તે જગ જાહેર છે અને હવે બાબુભાઈ સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે મેન્ડેટ અંગે જો પહેલા કાર્યવાહી થઈ શકતી હોત તો મેન્ડેટ પ્રથાની વિરુદ્ધ જે લોકો અત્યારે ગયા છે ઇફકોની ચૂંટણીમાં તેમની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી. આખરે આ બેવડું વલણ કેમ અપનાવી રહી છે પાર્ટી. તેમને પદ પરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જો હવે એ જ કાર્યવાહી અત્યારે નથી થઈ શકતી તો તેમને તેમનો પદ અને હોદ્દો ફરી એક વખત વાપસ કરવામાં આવે, ફરીથી આપવામાં આવે. સહકારી આગેવાન બાબુભાઈ નસીતની આ પત્રકાર પરિષદ અને જેમાં તેમણે પોતાની વ્યથા તો ઠાલવી જ, પરંતુ ભાજપની અંદર શું ચાલી રહ્યું છે તેને લઈને પણ જાણકારી આપી. મારી સામે એક્શન તો રાદડિયા સામે કેમ નહીં તેવો સવાલ પણ તેઓ કરતા જોવા મળ્યા. આખરે કેમ જયેશ રાદડિયા મેન્ડેટ વિરુદ્ધ ગયા તેમ છતાં પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. સહકારી ક્ષેત્રે ઈલુની વાત સાચી હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે. હવે એવું છે કે ભાજપમાં આ ભરતી મેળો ચાલ્યો મોટા પાયે. ઘણા લોકોએ તો એવા આરોપો પણ મૂક્યા કે એ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી રહ્યા છે તેમને પદ અને હોદ્દો મળી જાય છે, પરંતુ જે વર્ષોથી ભાજપ માટે સંનિષ્ઠ રીતે કામગીરી કરતા આવ્યા છે તેમને હોદ્દાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. નારણ કાછડિયાએ પણ કહ્યું કે સવારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવું, સાંજે પદ મળી જાય, બીજા દિવસે મંત્રી પદ મળી જાય, ધારાસભ્ય માટે પણ ચૂંટણી લડવાની તેમને તક આપવામાં આવે. એટલે આ બધા આરોપો બાદ હવે આખરે ભાજપ પોતાની અંદર જે થઈ રહ્યું છે, પોતાના પક્ષની અંદર જે ચાલી રહ્યું છે તેને ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશે તે જોવું રહ્યું. સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. હાર્દિક, ભાજપમાં બધું બરાબર છે તેવી વાત સૌ નેતા દર વખતે કહેતા આવ્યા છે, પરંતુ હવે તો ખુલીને સપાટી પર આવી રહ્યું છે. જે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે તેમના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે. હા, ચોક્કસથી દીપા, હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે આપણી સાથે સહકારી આગેવાન છે બાબુભાઈ નિશિત. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બાબુભાઈ નિશિત જોડાયા છે, આપણે બાબુભાઈની સાથે વાત કરીએ. બાબુભાઈ, શું કહેશો આ જયેશ રાદડિયાને લઈને તમારું શું નિવેદન છે? મારું નિવેદન એક જ છે કે અમે જ્યારે ઠરાવમાં અંદર અમને વ્હીપ આપ્યો હતો અને એ પણ પાછળથી આપ્યો હતો, તો અમારી ઉપર જે કાર્યવાહી થઈ, મને પ્રમુખ પદેથી તાત્કાલિક અસરથી દૂર કર્યો, તો જેને મેન્ડેટનો વિરોધ કર્યો છે એમની ઉપર પણ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. જયેશભાઈ શું ભૂલ કરી છે? પક્ષે તો અગાઉ મેન્ડેટ આપ્યો તો બિપિન પોતાને, પણ જયેશભાઈ પોતે ઉમેદવારી નોંધાવી. હવે એ ઉમેદવારી કેમ નોંધાવી, શું કરી, તો એ જ કહી શકે ને શું કામ ઉમેદવારી નોંધાવી. તો બાબુભાઈ, ખાસ જયેશભાઈ સામે કાર્યવાહી થવી જોઈએ. પક્ષની સામે બળવો કર્યો એ બધું સત્ય છે, તો પાર્ટી એની સામે પગલા લેવા જોઈએ. પાટીલ સાહેબે કીધું કે બધા ઈલું કરે છે, ગાંઠિયા ખાય છે, ડાયરા કરે છે, આ બધું શું છે? ઈલું ગાંઠિયા બધું આજે રાજકોટ જિલ્લાની અંદર ઈલું ચાલુ છે. ડાયાભાઈ પીપળિયા છે, એ કોંગ્રેસની અંદર રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર છે. વસંતભાઈ ગઢિયા એના જ ગામના છે, એ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન છે, એ પણ ત્યાંના છે. પીરજાદા સાહેબ છે, એ પણ કોંગ્રેસના છે. આ બધા ઈલું જ કહેવાય આને. બાબુભાઈ, ખાસ જયેશભાઈ સામે કાર્યવાહી થવી જોઈએ. બાબુભાઈ, ગંભીર વાત, તમે ભ્રષ્ટાચારની વાતને લઈને લડત ચલાવી રહ્યા છો અને આ બધી વસ્તુઓ શું છે? કોંગ્રેસીકરણ થઈ ગયું એટલે ભ્રષ્ટાચાર થયો છે? 100% હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પંથ નિષ્ઠાને વરેલો છે. અમને પણ અમારી પાસે બહુમતી હતી, અમે ચેરમેન ધાર્યું હતું, થઈ શક્યા, પણ પાર્ટીના મેન્ડેટને શિરોમાન્ય ગણી અને અમે જતું કર્યું હતું. પાર્ટીના જ્યારે કોંગ્રેસીકરણ થયું છે ત્યારે અમુક લોકો પણ ભ્રષ્ટાચારના ઈલું કરે. સ્પષ્ટ માનું છું કે મારી સામે કાર્યવાહી થઈ, એવી મેન્ડેટની વિરુદ્ધ જેમને કર્યું એમની સામે થવી જોઈએ. 100% થવી જોઈએ, એમની સાથે થવી જ જોઈએ. જયેશભાઈ સામે ના, એ તો મતદારનું આખું લિસ્ટ છે અને 113 મત પડ્યા એટલે 113 લોકો તો એમની સાથે હોય. સ્પષ્ટ તમે એવો આક્ષેપ કર્યો ગઈ લોકસભાની ચૂંટણીમાં જે છે ભાજપના સહકારી કેટલાક આગેવાનો છે તેમને કોંગ્રેસના કામ કર્યા, ક્યાં આગેવાનો? ના, ભાજપના આગેવાનો એવું મેં નથી કીધું.
સહકારી કોંગ્રેસના આગેવાનો છે એમને ભાજપની વિરુદ્ધ કામ કર્યું છે, જે કોંગ્રેસમાં રહેલા. ખરેખર અત્યારે અમારો સંદેશ ન્યૂઝ પૂછી રહ્યું છે કે આ ઈલું શું ચાલે છે? પાટીલે 2 વર્ષ પહેલા પણ રાજકોટમાં કીધું હતું, અમદાવાદમાં કીધું હતું, અત્યારે પણ કહે છે. ઈલું એવું છે ભાઈ કે ભાજપ કોંગ્રેસ ભેગા મળી અને સત્તા ભોગવે, ઉપલા લોકો સત્તા ભોગવે એટલે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ આવે ત્યારે પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ જાય ને ઓલા બધાનો તો સેટિંગ હોય એટલે એને કાંઈ નુકસાન થાય નહીં, પણ નાનો કાર્યકર્તા આમાં પીસાય. કેટલા લોકો સામે આક્રોશ છે? આવા કેટલા લોકો છે? મોટા નેતાઓનું ઈલું ને સેટિંગ ચાલુ છે, કાર્યકર્તાઓ કુટાઈ જાય છે. કાર્યકર્તાઓ તો કુટાઈ જાય ને, કારણ કે એને જિલ્લા પંચાયતમાં તકલીફ પડે. મોટા નેતાનું ઈલું હોય એટલે નાના કાર્યકર્તાઓને તકલીફ પડવાની જ છે. એવા કેટલા આગેવાન છે જેને આવી તકલીફ પડતી હોય, જે નારાજ હોય? નારાજની વાત નથી, જે મેં વાત કરી આખી સિસ્ટમની વાત છે. અને સિસ્ટમ મોટો સવાલ છે કે તમે જયેશ રાદડિયાની સામે કાર્યવાહી વાત કરો છો, પણ દિલીપ સંઘાણીએ તો સીધો બળવો કર્યો. અવળા મોટા નેતા છે, એમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની? 113 મત આપ્યા છે, એ કોના છે, કોને પ્રદેશને બધી ખબર છે. પ્રદેશને એમની સામે કરવી જોઈએ કાર્યવાહી, હું તો કહું છું. અરે મોટા કાર્યકર્તા પાર્ટીમાં નાનો કાર્યકર્તા કે મોટો કાર્યકર્તા એક જ હોય છે. તો મારી ઉપર થઈ તો મને કાંઈ દુઃખ નહીં થયું. વર્ષો થયા, હું 1989 ની અંદર પહેલી વખત શિવલાલભાઈ વેકરિયા ભાજપમાંથી મળ્યા ત્યારે હું પોલિંગ એજન્ટ બનેલો છું, ત્યારે હું પોલિંગ એજન્ટ બેઠો હતો. તો અમે પણ જૂના પાયાના કાર્યકર્તા, અમે કોઈ પાર્ટીની વિરુદ્ધમાં ગયા નથી. કરીને મેન્ડેટની પ્રથાથી ફાયદો કે મેન્ડેટની પ્રથાથી ફાયદો કે નુકસાન? મેન્ડેટની પ્રથાથી મેન્ડેટની પ્રથાથી ફાયદો કે નુકસાન? ચાલુ છે. હાલો હાલો મેન્ડેટની પ્રથાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે? મેન્ડેટની પ્રથાથી ફાયદો થાય છે પાર્ટીને. ક્યાંક ને ક્યાંક આ જે સહકારી આગેવાન હતા તેમનું સ્પષ્ટ કહેવું છે કે પાર્ટી સામે જે કોઈ કાર્યવાહી કરતા હોય, જે કોઈ મેન્ડેટનો અનાદર કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ગત લોકસભાની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે ભાજપના કેટલાક સહકારી આગેવાનો છે તેમને જે છે કોંગ્રેસના કામ કર્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. જી દીપા. હાર્દિક, અહીં તો ગંભીર આરોપ મૂકી રહ્યા છે બાબુભાઈ અને કહી રહ્યા છે કે જે ઉપલા સ્તરના જે નેતાઓ છે તેમને ફાયદો થાય છે અને પક્ષને અને કાર્યકર્તાઓને નુકસાન થઈ રહ્યું છે. ચોક્કસથી હાલ આ જે મેન્ડેટ પ્રથા છે, મેન્ડેટ પ્રથાના કારણે તેમને જે છે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે, કાર્યકરોને નુકસાન થતું હોય છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે આગેવાનો હોય છે તેમને જે તકલીફો ભોગવવી પડતી હોય છે. હાલ આપણી સાથે અહીંયા આ જે છે અત્યારે ફરી એક વખત આપણે બાબુભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આગેવાનો હતા એ બધા ઈલું કરતા, એમાંથી નાના કાર્યકર્તાઓ પીસાતા. તો બાબુભાઈ ખૂબ જ ગંભીર આરોપો અહીં મુકતા જોવા મળ્યા છે અને સાથે જ તેમણે કહ્યું કે જ્યારે તેમની સામે કાર્યવાહી થઈ શકતી હોય સવાલ પૂછો એમની સામે પગલા લેવા જોઈએ, અમારું સ્પષ્ટ માનવું. બાબાઈ સીઆર પાટીલે જે રીતના મેન્ડેટ તથા સહકારી આનાથી ફાયદો કોને, નુકસાન કોને? આમાંથી મેન્ડેટ પ્રથાથી નાના કાર્યકર્તાઓને અને પાર્ટીને ખૂબ ફાયદો છે. નુકસાની જે બની બેઠેલા આગેવાનો હોય ને એમની ક્યાંક ગરાસ લૂંટાઈ જતો હોય એટલે એમને નુકસાની જતી હોય એવું બને કદાચ. આ ઈલું વર્ષોથી જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે ભેગા થઈને સહકારી સંસ્થામાં બધા રાજ કરતા અને એના કારણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા અને ધારાસભામાં જે નાના કાર્યકર્તાઓને અને પાર્ટીના ઉમેદવારોને નુકસાની જાતી અને એના કારણે જે મેન્ડેટ છે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય તો ભાજપ કોંગ્રેસ જેવું રહે. ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા એ શું ભ્રષ્ટાચારના આરોપ? એનું તો બધી જગ્યાએ છે, એ સમય આવશે હું બતાવીશ. ભ્રષ્ટાચારના આરોપ તમે લગાવ્યા સહકારી ક્ષેત્રમાં, કોના વિરુદ્ધ, કોણ કરે છે? મેં એમ કીધું છે કે આ ભ્રષ્ટાચારની જે અરજીઓ છે, ભ્રષ્ટાચારની તપાસો છે, એ તપાસો જલ્દી કરાવવી જોઈએ એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય છે. કોણ ભ્રષ્ટાચાર કરે છે ને ક્યાં ભ્રષ્ટાચાર. તમારી સાથે શું બન્યું?
મારી સાથે તો પાર્ટીની રાવની અંદર ખાલી મોટું ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા આવ્યા. એમને અમે પૂછ્યું કે અમે અહીંથી નીકળી છીએ, એટલે અમે એને નીકળી ગયા અને પછી વોટ્સઅપ ની અંદર તમારી સાથે જે રીતના પગલા લેવાના હતા એવા પગલા કોની સામે લેવા જોઈએ?